પંચમ દિવસના કથા સત્ર સમાપને સૌને વિનંતી કરીશ, આપ આપનું સ્થાન લઈ લો છો. 5 મિનિટ આપ ફાળવી અને અમને આભારી કરશો તેવી વિનંતી છે. આપ આપના યથાસ્થાને બિરાજમાન થાવ તેવી હૃદયપૂર્વકની વિનંતી છે. આપણી વચ્ચે જેપી પટેલ મુખી પરિવાર, સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત જારોલા ગામના નિમંત્રણને માન આપી અનેકવિધ ક્ષેત્રના આદરણીય મહાનુભાવો અને વિશિષ્ટ વ્યક્તિત્વો અને અગ્રણીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના પંચાયત, પર્યાવરણ અને કૃષિ મંત્રાલયના માનનીય મંત્રી સન્માનની જયપ્રદસિંહજી પરમારજી પધાર્યા છે. આ મહેમાનોના સ્વાગત અભિવાદનની વિધિ હું હાથ ધરવા જઈ રહ્યો છું. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપ શાંતિથી આપનું સ્થાન લઈ અને મહેમાનોના સ્વાગત અભિવાદનનું આપણે સૌ આદરથી સત્કાર કરીએ એવો આપનો સહકાર ઈચ્છું છું. તો મંત્રી મહોદય શ્રી, ગુજરાત રાજ્ય પંચાયત, પર્યાવરણ અને કૃષિ વિભાગ સન્માનની જયપ્રદસિંહજી પરમારને વિનંતી કરીશ કે આપ પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદન માટે આ ફૂલહારથી પૂજ્ય દાદાને આપની આદર ભાવના અને પૂજ્ય દાદાના સ્વાગતનો ભાવ આપ સ્વીકારશો, આ પરિવારનો સ્વાગતનો ભાવ આપ સ્વીકારશો તેવી મારી આપને નમ્ર પ્રાર્થના છે. જિલ્લા ભાજપા અધ્યક્ષ સન્માની મહેશભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ વ્યાસમંચ પર પધારી પૂજ્ય જિગ્નેશ દાદાનું અભિવાદન કરશો, સ્વાગત કરશો, આશીર્વાદ મેળવશો અને યજમાન પરિવાર વતી આપ અહીં ઉપસ્થિત છો ત્યારે આપનું પણ હૃદયથી સ્વાગત છે. એ ઉપરાંત આણંદ જિલ્લા સમાહર્તા સન્માનની આરજી ગોહિલ સાહેબને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય જિગ્નેશ દાદાને ફૂલહારથી આપનો સદભાવ વ્યક્ત કરશો અને આ પરિવારના આપ. એ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત આણંદ માનની આશીષ કુમારજીને પણ વિનંતી છે કે આપ પણ મંચ પર પધારશો. બોરસદ પ્રાંત અધિકારી માનની આરડી પટેલ સાહેબને પણ પ્રાર્થના કે આપ પણ જગદીશ દાદાનું અભિવાદન કરશો, આશીર્વાદ મેળવશો. જ્યારે પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ માટે વિપક્ષી નેતા જિલ્લા પંચાયત આણંદ પ્રતાપસિંહ ગોહિલ, તાલુકા ભાજપા મહામંત્રી શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી બોરસદ ON રાઠવાજી, કિશનસિંહજી ઝાલા, પેટ્રોલ પંપ બોરસદ એવો પણ પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. એન્જોય સિટીવાળા રાજુભાઈને પણ વિનંતી છે કે તેઓ પણ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી વિનંતી છે. સાથે સાથે શાહ કનૈયાલાલ મોહનલાલ કાકણકોરવાળા એવો પૂજ્ય દાદાના શૈક્ષણિક સંકલ્પમાં 11,111 રૂપિયાનું અનુદાન આપે છે. એમને પણ વિનંતી છે કે તેઓ પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. એ સિવાય આપણે સૌ જોઈએ છીએ કે આ નગર નમણું અને નયનરમ્ય તો છે જ, પણ હજુ ખૂટતી કડી પૂરવાનું કામ આ નગરના સપૂતો કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે અહીં સ્વર્ગસ્થ શ્રી લલિતાબેન સનાભાઈ શિવાભાઈ પટેલના સુપુત્રો ડૉક્ટર પ્રફુલભાઈ પટેલ તથા ચંદ્રકાંતભાઈ પટેલ હાલ USA તરફથી ચુવા ચોકડીથી જારોલા ગામને જોડતા માર્ગ પર હજુ પણ સુશોભન અને સૌંદર્યકરણનું કામ કરવાનું જે હજુ બાકી રહે છે, એ કામ પૂર્ણ કરવા માટે સ્વર્ગસ્થ શ્રી લલિતાબેન સનાભાઈ શિવાભાઈ પટેલના સુપુત્રો ડૉક્ટર પ્રફુલભાઈ પટેલ તથા ચંદ્રકાંતભાઈ પટેલ તરફથી એ કરી આપવામાં આવશે. અને એ સુશોભન માટે જે કંઈ ખર્ચ થશે એ લલિતાબેન સનાભાઈ શિવાભાઈ પટેલના આ બંને સુપુત્રો એ ખર્ચ ભોગવશે. આપણે તાલીઓથી એમને વધાવીએ. પંચમ દિવસના કથાસત્ર વિરામની આરતી માટે આવવા વિનંતી કરીશ. મુખ્ય યજમાન શ્રી શંભુભાઈ જસભાઈ પટેલ, રક્ષાબેન દક્ષાબેન શંભુભાઈ પટેલ, જય શંભુભાઈ પટેલ, કિરણભાઈ મગનભાઈ પટેલ, રીટાબેન કિરણભાઈ પટેલ બધા જ ઝડપથી વ્યાસમંચ પર આરતીનો લાભ લેવા માટે પધારશે. USA મેહુલ અશોકભાઈ પટેલ, USA કાર્તિક અરવિંદભાઈ પટેલ, જાંબિયા રીતેશ જગદીશભાઈ પટેલ, USA ચંદ્રકાંતભાઈ સનાભાઈ પટેલ આ બધા જ પરિવારજનો આરતીનો લાભ લેવા માટે વ્યાસમંચ પર પધારશે. યુગાન્ડા મિનેશ મનુભાઈ
પટેલ, યુએસએ ધવલ ઘનશ્યામભાઈ પટેલ, યુએસએ ભાઈ ધ્રુવ પટેલ, યુએસએ ભાવેશભાઈ ભોગીલાલભાઈ પટેલ, યુકે વિપુલભાઈ પ્રવીણભાઈ પટેલ, યુગાન્ડાથી નંદિતભાઈ રજનીભાઈ પટેલ, યુએસએ જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, યુએસએ કમલેશભાઈ હરમાનભાઈ પટેલ, જાંબિયાથી પધારેલા હિતેશભાઈ સુરેશભાઈ પટેલ, યુએસએથી પધારેલા નીરવભાઈ અમીચંદભાઈ સંઘવી, યુએસએથી કલ્પેશભાઈ વલ્લભભાઈ પટેલ, આ ઉપરાંત લંડનથી પધારેલા ભાવનાબેન પટેલ, સરપંચ શ્રી નેહાબેન ધવલભાઈ પટેલ, જારોલા શિકાગો મીનાબેન કલ્પેશભાઈ પટેલ, વિદ્યાનગરથી કલાબેન ગોપાલભાઈ પટેલ અને શીતલબેન પોલમભાઈ પટેલ વિદ્યાનગર આરતીનો લાભ લેવા માટે વ્યાસ મંચ પર પધારશે.